સુરતમાં આજથી અષાઢ માસના પવિત્ર 5 દિવસીય અલુણા વ્રતનો પ્રારંભ થયો છે। કુંવારે કન્યાઓ આ વ્રતનો પ્રારંભ કરી રહ્યા છે, ત્યારે ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધના સાથે વ્રતની શરૂઆત કરી છે। અષાઢ મહિનામાં મનાવવામાં આવતું 5 દિવસ અલુણા વ્રત મુખ્યત્વે 12 થી 13 વર્ષની ઉંમરની કુંવારી કન્યાઓ હાલ આ વ્રત કરે છે। ત્યારે શ્રદ્ધા, ભક્તિ અને નિયમપૂર્વક આ વ્રત કરવામાં આવી રહ્યો છે। પૌરાણિક માન્યતા મુજબ માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું, જેના અનુસંધાને આજે સુરતની આ શિવ મંદિરોમાં હાલ નાની બાળાઓ સહિતના લોકોએ શિવની વિશેષ પૂજા અર્ચના કરી અલુણા વ્રતનો પ્રારંભ કર્યો હતો। બોલો શ્રી ગંગેશ્વર મહાદેવ કી જય। આજથી જે વ્રત પ્રારંભ થયું છે એને કહેવાય છે જયા પાર્વતી વ્રત। ચાતુર્માસ પ્રારંભ થતા સર્વપ્રથમ આ જ વ્રત આવે છે। આમ તો દેવશયની એકાદશી એટલે જે દિવસથી ચાતુર્માસ પ્રારંભ થયો એ જ દિવસથી આ ગૌરી વ્રત પણ કહેવામાં આવે, અલુણા વ્રત પણ કહેવામાં આવે ને જયા પાર્વતી વ્રત પણ કહેવામાં આવે। આમ આ વ્રતના દિન છે 7 અષાઢ વદ દ્વિતીયાએ આ વ્રતની પૂર્ણાહુતિ થાય છે। આ વ્રત જો પ્રથમ કર્યું હોય તો માં પાર્વતીજીએ શિવજીને પ્રાપ્ત કરવા માટે કઠિન કષ્ટ ભોગવી, અગાધ કષ્ટ ભોગવી તપ કરીને આ વ્રત કર્યું હતું, જેના સ્વરૂપે એમને શિવજી પ્રાપ્ત થયા। આજે પણ ભારત વર્ષના અંદર માતાઓ પોતાની દીકરીઓને આ ઉત્તમ વ્રત કરાવી અને ભવિષ્યમાં એમને ઉત્તમ વરની પ્રાપ્તિ થાય, જેનાથી એમનું જીવન ધન્ય બને એવા આ વ્રતનો પ્રભાવ છે, જેને જયા પાર્વતી વ્રત કહેવામાં આવે છે। અને આજથી આ વ્રત પ્રારંભ થયો છે। બોલો શ્રી ગંગેશ્વર મહાદેવ કી જય। આ વ્રત દરમિયાન કુંવારી કન્યાઓ સંપૂર્ણ મીઠા વગરનું મોડું ખાઈ 5 દિવસનું વ્રત કરે છે અને 5મા દિવસે જાગરણ કરી સવારે તેઓ શિવની પૂજા કરી ત્યાર પછી જ મીઠું એટલે કે ખારસ ખાઈ અને વ્રત પૂર્ણ કરે છે।